તો આ તરફ સુરતના ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા છે। રઘુકુલ માર્કેટ સહિત 8 માર્કેટના દુકાનોનો માલ પલળી ગયો। પાણીમાં પલળેલી સાડીઓમાંથી નીકળતી દુર્ગંધથી વેપારીઓ પરેશાન બન્યા છે। નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે। પલળેલી સાડીઓને પંખાની હવાથી સૂકવવા વેપારીઓ મજબૂર બન્યા છે। રઘુકુળ માર્કેટનો પેસેજ સાડીના વેચાણને બદલે ધોબી ઘાટ બની ગયો છે। નંગ પર વેચાતી સાડી 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। 100 કરોડથી વધુનું નુકસાન વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો છે। ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં 2 ફૂટ જેટલા પાણી ભરાઈ ગયા છે। વેપારીઓને દુકાનનો માલ પણ ખસેડવાનો સમય ન મળ્યો। एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रघुकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ। प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है। जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है। बार बार ये कोशिश की जा रही है, मतलब काफी दिक्कत का विषय। व्यापारियों का आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है। लगभग आसपास बताए ना कि 600-700 दुकानों में 100 करोड़ के ऊपर का लगभग नुकसान है।